આ બ્લોગ પૂરો જોજો, રોડ વ્યૂનો તમને બહુ મજા આવશે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। તો અત્યારે અમે જઈ રહ્યા છે દ્વારકા ને આ છે દ્વારકાનો રસ્તો, આવી ગયું છે ટોલ નાકું, તો અમે જોઈ રહ્યા છો મિત્રો। તો અત્યારે આપણી ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો, શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહ્યો ને અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો, શેર કરવાનું ભૂલતા નહીં। ચાલો, જય દ્વારકાધીશ મિત્રો। તો આ આવી ગયું છે દ્વારકાનું ટોલ નાકું, તમે જોઈ શકો છો। તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે દ્વારકા। દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે। આ જોવો કેવી ધજાયું ફરકે અમારા દેહની અંદર છે ને। બાકી આ છે મારા દ્વારકાના નાથનો રસ્તો હો ભાઈ। તમે જોઈ શકો છો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ અત્યારે દ્વારકા। હું ને મારી ઘરવાળી બંને બાઇક લઈને સવારના નીકળી ગયા પોરબંદરથી કે ચાલો આપણે નીકળીએ દ્વારકા ને દ્વારકાધીશના દર્શન માટે। તો બ્લોગની અંદર બન્યા રહ્યો ને અમારી ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં આવા નવા બ્લોગ જોવા માટે। તમે જોઈ શકો છો મિત્રો, મિત્રો આ આખું હર્ષદ ગામ કહેવામાં આવે છે ને હરસિદ્ધિ માતાજીનું મંદિર છે સામેની સાઈડ। તમે પણ જો પોરબંદર આવો તો હરસિદ્ધિ માતાજીના દર્શન કરવા જાજો, બહુ તમને મજા આવશે। ઉપર પણ મંદિર છે માતાજીનું। ઉપર દેખાય છે સામેની સાઈડમાં, તેને હરસિદ્ધિ માતા કહેવામાં આવે છે। તો તમે જોઈ શકો છો મિત્રો, આ છે અહીંનો વ્યૂ, આ રીતનો છે, જોવો તમે કેવું મસ્ત છે, જોવો તમે। તો અમે જતા હતા દ્વારકા, તો મેં કીધું તો તમને હર્ષદનો પણ વ્યૂ બતાવી દઉં, કેવો મસ્ત વ્યૂ છે। ને આ છે અહીંયાનું વ્યૂ જબરજસ્ત, ને સામે છે સમુદ્ર। આ સમુદ્રની ખાડી છે આખી, પણ સમુદ્ર જ ભળેલું છે આમાં બધું, તમે જોઈ શકો છો મિત્રો। ચાલો તો આપણે દ્વારકા જઈએ છીએ હવે। છે તમે જોઈ શકો છો, આ એની ગાડી છે પવન ચક્કી વાળાઓની, પાછળ એક હાલી આવે છે ના, જોવાનું કઈ રીતનું છે આખું જુઓ। તમે જોઈ શકો છો મિત્રો, આ દ્વારકા ને આજુબાજુ વિસ્તારમાં પવન ચક્કી લગાડે ને, આ એ વસ્તુ છે બધી। આના પાખા તો જોવો તમે ખાલી, કેવડા કેવડા પાખા છે। ગાડી પણ કેવડી લાંબી છે, હજી એક આગળ જાય છે।
જો સામે પવનચક્કી એક ફરે તમને દેખાતી છે સામેની સાઈડમાં, એમાં એક પાખું આ છે. કેવું છે આ દ્વારકા હાઈવે રોડ ઉપર છે. આ બીજી ગાડી એની પાછળ આવેલી જાય છે, ઇકો. જુઓ કેવું છે, બહુ જબરજસ્ત પાખું છે આનું. પવન પણ એવો છે કે એની વાત જ પૂછોમાં તમે. એક વ્યક્તિ પાછળ બેઠો છે. જુઓ તમે આ પવનચક્કીનું એક પાખું જુઓ તમે ખાલી કેવડું છે. ને ગાડી પણ એવડી લાંબી છે. જોયું મિત્રો, આ દ્વારકા રોડ ઉપર પવનચક્કી લગાડવામાં આવે છે ને મિત્રો. તો અત્યારે દ્વારકા અમારાથી 10 કિલોમીટર દૂર છે, તો તમે જોઈ શકો છો આ રોડનો વ્યૂ ને કેવી પવનચક્કી ફરે છે. જુઓ, અમુક પવનચક્કી બંધ છે, સામેની બંધ છે, જોઈ શકો છો મિત્રો તમે. જય દ્વારકાધીશ. જો મિત્રો, દ્વારકાધીશના દર્શન કરવા માટે જાય છે આ બધા. તમે જોઈ શકો છો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. હું અત્યારે દ્વારકાધીશ રોડ ઉપર છું ને આપણે અત્યારે હાલીને આવે છે એની મુલાકાત કરીએ. કયા ગામથી આવે છે ને કઈ બાજુ જાય છે. દ્વારકાના દર્શન માટે જ જતા હોય છે, તમે જોઈ શકશો મિત્રો. તો આપણે એની રાય લઈએ ને કયા ગામથી આવે છે જરાક આપણે મુલાકાત કરીએ. તો જો સામે આવે છે કાકા, તો આપણે મુલાકાત કરીએ. આપણે કાકા કયા ગામથી આવો છો તમે? એક મિનિટ પાછો ફોન કરું. પોરબંદરના ગોસા ગામ. ગોસા ગામથી ક્યાં? દ્વારકા જાવ છો હાલીને? દ્વારકા હાલીને જઈએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો જો ગોસા ગામથી હાલીને આવે છે ને દ્વારકા જાય છે ભાઈ, તમે જોઈ શકો છો. તમે કેદી નીકળ્યા હતા કાકા? અમે રવિવારે સાંજે 5:30 વાગે. 5:30 વાગે રવિવારના. તો તમારી સેવામાં અમારું કઈ ના, પાણી કઈ ચા પાણી તમને દઈ જાવ? બધી સગવડ છે અમારી. સગવડ છે ને? બધી સગવડ. ચાલો. તમારી ઉંમર કેટલી છે કાકા? 60 વર્ષ. 60 વર્ષ. વાહ ભાઈ વાહ. જો ભગવાનના દ્વારકાના દર્શન કરવા 60 વર્ષની ઉંમરે હાલીને જાય છે, તો તમે જોઈ શકો છો મિત્રો. તો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અરે બાપા, તમારા બાપાને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ કાકા. તો મિત્રો તમે જોઈ શકો છો, દ્વારકાધીશના દર્શન કરવા માટે ગોસા ગામથી હાલીને જાય છે પગપાળા ને કાકાની ઉંમર પણ એટલી છે. તો કેવું કહેવાય, આ દ્વારકાધીશ રોડ ઉપર અમે ગાડી લઈને 2 માણસ જતા હતા, તો અમે આ રીતના જો આ વ્યૂ હતો ને પછી હું જોઈ ગયો કાકાઓને બધાને. તો દ્વારકા હાલીને જાય છે. તો ચાલો બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહ્યો. અને અમારી ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.
મિત્રો તો અત્યારે અમે દ્વારકા જતા હતા અને રસ્તાની અંદર અમને વરસાદ નડી ગયો છે, તો વરસાદનું અટાણે બહુ જોર છે. તો તમે જોઈ શકો છો મિત્રો, તો અત્યારે વરસાદ આવી ગયો છે ને અમે આ હોટલનો સહારો લીધો છે, રાધે કૃષ્ણ હોટલનો. ને અમે અહીંયા ઊભા છે અત્યારે. તો વરસાદ પણ બહુ આવ્યો, છાંટા આવે છે, તમે જોઈ શકો છો મિત્રો. અહીંનો વ્યૂ આખો. તો બ્લોગની અંદર બન્યા રહેજો ને દ્વારકાનો રોડ વ્યૂ તમારે જોવો હોય તો બહુ સરસ રીતના ઉતાર્યો છે અમે. તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો ને અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરજો, શેર કરવાનું ભૂલતા નહીં આવા નવા બ્લોગ જોવા માટે. ને આપણે દ્વારકાના પણ બહુ સારા સારા બ્લોગ ઉતારશું, તો તમે આગળના બ્લોગ પણ અમારા જોજો ને અમારા બ્લોગની અંદર શેર કરવાનું તો ભૂલતા જ નહીં આવા નવા બ્લોગ જોવા માટે. ચાલો મિત્રો, તો આપણે અત્યારે દ્વારકા પહોંચવા આવી ગયા છે. તમે જોઈ શકો છો, આ છે દ્વારકા નગરી ને સામે દ્વારકાધીશનું મંદિર દેખાય. જોયું હે દ્વારકાના નાથ, દ્વારકાધીશ મંદિર તરફ રસ્તો જાય છે. જોઈ શકો છો મિત્રો તમે, આ છે દ્વારકા નગરી. તો આપણે પહોંચી ગયા છે દ્વારકા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આપણે પહોંચી ગયા છે દ્વારકા ને અમારો ફૂલ બ્લોગનો તમે રોડ વ્યૂનો આ જોઈ શકો છો. તો આ બ્લોગને હવે નવા બ્લોગની શરૂઆત કરશું, તો એ બ્લોગ પણ જોજો દ્વારકાધીશનો. તો ચાલો નેક્સ્ટ, ટાટા બાય બાય.